हेलो गूगल, ये चीज़ क्या है? નમસ્તે. ફોટામાં તમે જે જોઈ રહ્યા છો તે ભૂંજેલા લીલા ઘઉં છે, જેને ગુજરાતીમાં આપણે પોંક તરીકે ઓળખીએ છીએ. જ્યારે ઘઉંનો પાક હજુ થોડો કાચો અને લીલો હોય ત્યારે તેને કાપીને અગ્નિ પર શેકવામાં આવે છે. ત્યારબાદ તેને ફોલીને આ દાણા કાઢવામાં આવે છે. પોંક વિશે થોડી ખાસ વાતો. સ્વાદ. આ ખાવામાં ખૂબ જ મીઠા અને નરમ હોય છે. ક્યારે મળે? સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં. એ કોના ભાગ્યમાં હોય છે? ખરેખર આ પ્રશ્ન ખૂબ જ ઊંડો અને ભાવનાત્મક છે. સામાન્ય રીતે કહીએ તો ખેતરના આ તાજા પોંક કે ઓળા ખાવા દરેકના નસીબમાં હોતા નથી. આ સ્વાદ માણવો એ નીચે મુજબના લોકોના ભાગ્યમાં હોય છે. કૃષિપુત્રો અને ખેડૂતો જેમણે જાતે પરસેવો પાડીને મોલાત ઉગાડી હોય તેમના ભાગ્યમાં સૌથી પહેલા આ તાજો અને શુદ્ધ સ્વાદ હોય છે. ફોટામાં દેખાતા માટીવાળા હાથ જ બતાવે છે કે આ અસલ મહેનતનું ભાણું છે. ગામડાના રહીશો જેઓ પ્રકૃતિની નજીક રહે છે અને જેમને સીમ ખેતરમાં જઈને તાજો પાક ખાવાનો લાવો મળે છે. નસીબદાર મહેમાનો જે શહેરમાં રહેતા હોય પણ શિયાળાની મોસમમાં ગામડે જાય અને ખેતરના શેડે બેસીને આ ગરમાગરમ પોંક ખાવા મળે તે ખરેખર ભાગ્યશાળી ગણાય. સુરતી લાલાઓ. ગુજરાતમાં સુરતની જનતા માટે તો પોંક એક ઉત્સવ જેવો હોય છે, જેમના ભાગ્યમાં દર શિયાળે આ અનોખો સ્વાદ લખાયેલો હોય છે. ટૂંકમાં કહીએ તો જેના પુણ્ય જાગે એને જ ખેતરનો આવો તાજો સ્વાદ લાગે. તમારા હાથમાં રહેલા આ દાણા તમારી સખત મહેનત અને કુદરત પ્રત્યેના પ્રેમના પ્રતીક છે. શું આ તમારા પોતાના ખેતરના ઘઉં છે? જો હોય તો તમે ખરેખર ખૂબ જ નસીબદાર છો.